બનાવી દીધો છે, તો એ વિડીયો પણ આપ જોઈ શકો છો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, અને બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. એ ત્રણેય સાચા છે, અને આમાં માત્ર ને માત્ર એક સાચું ના હોય એવું વિધાન બી છે. તો પ્રથમ જવાબ બી આવશે, કારણ કે એનાથી જવાબ બદલાઈ જાય છે. પછી બીજા નંબરનું તમે જોઈ શકો છો. તો વાય શું છે? તો 2y + 5 તૃતીયાંશ બરાબર 37 તૃતીયાંશમાં વાય શું છે? તો અહીં વાય વિશે પૂછ્યું છે, તો વાય ચલ છે. તો સાચો જવાબ સી આવશે. નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો બહુકોણ સામા આપેલા છે, એટલે કે ખૂણા વધારે સૌથી સામા છે. તો જવાબ એ આવશે, એટલે કે પંચકોણ આવશે. એક પંચકોણના 12 બહિષ્કોણની માપ અનુક્રમે 60, 50, 100 અને 40 છે. તો તેના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો બહિષ્કોણનું કુલ માપ 360 થાય. તો આ જે આપેલું માપ છે એની તમે ગણતરી કરશો તો 250 થશે. 250માં તમે બીજા કેટલા ઉમેરો કે 360 થાય? તો જવાબ 110 અંશ આવશે. પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતા વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ, બરાબર. તમે આવું જે ગોળ આવે એમાં, તો પાઈ ચાર્ટમાં હિસ્સો આમાં તમારે બતાવવાનો છે. તો કુલ એમાં 4 ભાગ પડશે 25-25%ના. તો એક ભાગમાં 25% હોય, બરાબર. તો એક ભાગ જે છે એ ચોથો ભાગ છે, 25% હિસ્સો બનાવશે. તો આમાં જે સાચો જવાબ છે એ 25% આવશે, તો એ આવશે. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો હજી છઠ્ઠા નંબરનું છે. એમાં પૂર્ણ વર્ગ ન બનાવતી એવી સંખ્યા બી છે, એટલે કે 25, 85. બાકીના બધી જે સંખ્યાઓ છે એ કોઈને કોઈ સંખ્યાનો વર્ગ બનાવે છે. એટલે કે 90 × 90 કરશો તો તમે 8100 આવશે. 100 × 100 કરશો તો 10,000 આવશે. એટલે કે કોઈને કોઈનો વર્ગ બનાવે છે, એટલે પૂર્ણ વર્ગ છે. પણ બી છે એ કોઈનો વર્ગ નથી બનાવતી. સાથે 7 નંબરનું તમે જોઈ શકો છો કે એક લંબચોરસની લંબાઈ 10x નો વર્ગ y, એકમ અને પહોળાઈ 4xy 3 ઘાત એકમ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 10 ચોક 40, અને x2 અને x નો એક વખત કરશો તો 3x થશે, અને y થશે. તો સાચો જવાબ ડી છે. કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? તો વ્યસ્ત પ્રમાણમાં જે જવાબ છે એ વધતો જાય છે, અને સામેની સંખ્યા જો વધે તો જવાબ ઘટતો જાય છે, બરાબર. તો આ બાકીનું તમે બધા જોશો તો એમાં વ્યસ્ત પ્રમાણ જોઈ શકો છો, પણ પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવી પડતી રકમ છે એ એમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. સાથે કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય, તો જેટલા કારીગરો વધારે હોય એટલો કામનો સમય ઓછો લાગે છે. એટલે આ બધામાં વ્યસ્ત પ્રમાણ છે, પણ સી જવાબ એવો છે કે એમાં વ્યસ્ત પ્રમાણ નથી. તો સી જવાબ આવશે. એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે, તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય છે? તો એને દ્વિલંબાલેખ કહેવાય છે. 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? તો તમે 19નું ઘન કરશો એટલે કે 19 × 19, અને જે જવાબ આવે એને ફરીથી 19 વખત 19 સાથે ગુણશો તો તમારો જવાબ આવશે 6859. એટલે કે 3 વખત તમારે ગુણાકાર કરવાનો છે. તો સાચો જવાબ છે 6859. ત્યારબાદ 11 નંબરનું છે. તો અહીં એક્સ આપેલા છે અને નીચે પ્રશ્ન ચિહ્ન છે. તો અહીં તમે જોઈ શકો છો. તો આ એક્સ એટલે બરાબર 4, બરાબર. તો 3 × 4 તો 12. હવે અહીં 2x, તો ફરીથી ત્યાં 4 લો તો 8 થશે, બરાબર. એટલે કે 12 × 8 કરો તો કેટલો જવાબ આવશે? તો 12 × તમે 8 કરશો તો 96 જવાબ આવશે. તો આમાં સાચો જવાબ 96 છે. જો 3/7 બરાબર 27 બરાબર બી, અને જે છેદ છે ત્યાં 105 હોય તો એ અને બીની કિંમત શું થશે? તો અહીં તમારે અપૂર્ણાંક આપેલો છે અને એની કિંમત દર્શાવવાની છે. તો તમે એકદમ સહેલો છે, 3/7 કરશો તો 0.42 આવશે. હવે 27 જોડે તમે 63 કરશો તો પણ 0.42 આવશે. અને હવે અહીં 15 છે, તો 15 જોડે કેટલા કરો? તો બી આપેલો છે, બરાબર. 105 જોડે કેટલા વડે તમે એને ભાગો, એટલે કે 15 વડે તમે 15/105 કરશો તો પણ ત્યાં 0.42 આવશે. તો 15 વડે 0.42 નહીં આવે, પણ 45 વડે આવશે. તો આમાં સાચો જવાબ જે છે એ સી આવશે, એટલે કે એ બરાબર 63 અને બી બરાબર 45, બરાબર. તો ત્યારબાદ જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? તો 5 વખત તમારે બાદબાકી કરવાની છે. તો 25 - 25 કરો તો 0 આવે. વળી 0માંથી -25 કરો એટલે જવાબ -25 આવે. વળી -25માંથી તમે 25 કરો એટલે +50 થાય. +50માંથી તમે વળી 25 બાદ કરો એટલે 25 થાય, અને 25માંથી ફરીથી 25 કાઢો એટલે કે આવું 5 વખત થઈ જાય છે, અને તમારો જે જવાબ છે એ 0 આવશે. તો સાચો જવાબ જે છે એ 0 આવશે. ફળ ટામેટા છે, તો કંદ, તો આમાં કંદમાં એક કાકડી ગાજર જ છે, બાકી કોઈને કંદ કહેવાય નહીં. કંદ એટલે જે જમીનમાં ઉગતા હોય તેવા. અને જો ટામેટાને ફળમાં ગણ્યું તો સાચું કંદ ગાજર છે, તો આમાં સાચો જવાબ ગાજર હોઈ શકે છે. બાકી જવાબ બદલાય તો કાકડી હોઈ શકે છે, બરાબર. બાકી તો ગાજર જ આવશે. નોર્થ ઈસ્ટમાં ઈશાન હોય, સાઉથ ઈસ્ટમાં કઈ હોય, એટલે કે દક્ષિણ પૂર્વમાં કઈ દિશા હોય? તો ચારે દિશાઓ તમે જે આપેલી હોય છે એમાં તમે જોઈ શકો છો, બરાબર. તો સૌથી ઉપર ઉત્તર હોય, અહીં ઉત્તર છે, અહીં ઈશાન છે, બરાબર. અહીં દક્ષિણ છે, અને આ બાજુ તમે જોશો તો અહીં અગ્નિ આવશે, બરાબર. તો સાચો જવાબ ત્યાં અગ્નિ આવશે. 15માં અગ્નિ, બરાબર.
16 નંબરનો છે. તો 16 થી 19 નંબરના 3 પ્રશ્નો છે. એમાં તમારે જે વિકલ્પ જુદો પડતો હોય, અલગ પડતો હોય, તમારે શોધવાનો છે. તો ન્યૂઝ ચેનલ, સમાચાર પત્ર અને સામાયિક, આ ચારેયમાં અલગ પડતો નવલકથા છે, કારણ કે નવલકથા એક સાહિત્યનો પ્રકાર છે. આ બાકી બધા સમાચારના માટેના માધ્યમ છે. તો નવલકથા જવાબ આવશે. વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા, તો આ બધા જે છે એમાં પહેલાં બધા તંતુવાદ્ય છે, એટલે કે એના તાર વગાડવા પડે છે. અને વાંસળી છે એ સુશીર વાદ્ય છે, એટલે કે એને ફૂંક મારીને વગાડવી પડે છે. તો એ વાંસળી અલગ પડે છે. ચોખા, જવ, જુવાર, બાજરી, તો આમાં બધામાં જવ અલગ પડે છે, બરાબર. જુવાર ને બાજરી જે છે એ અનાજ છે, અને ચોખા પણ અનાજ છે. તો આ જવ છે અને આપણે અનાજ તરીકે બધી જગ્યાએ નથી વપરાતો, તો તમે ગણી શકો છો, બરાબર. એક રીતે ચોખા પણ લાગે છે, પણ આમાં જવાબ જવ છે, બરાબર. ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ ને ધમાચકડી 19 નંબરમાં. તો ધીંગા મસ્તી, ધમાલ અને ધમાચકડી આ ત્રણેય સમાનાર્થી છે, એટલે કે તોફાન કરવા માટેના છે. અને જે ધીરજ છે એ અલગ પડે છે. તો સાચો જવાબ આમાં ધીરજ આવશે, સી. નીચેનામાં સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો એમમાં ઘણા ખૂણા બને છે, એટલે કે 3 ખૂણા બને છે. જ્યારે ઓ છે એમાં ખૂણા નથી બનતા, તો સૌથી ઓછા ખૂણા બનતા એવો ઓ આવશે, એટલે કે જવાબ સી આવશે. એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેને વેચાણ કિંમત ₹714 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો વળતરની ટકાવારી તમે શોધશો તો ટકા હંમેશા 100 શોધે, અને વળતર ₹126 આપે છે. તો જે વળતર છે આપણે મૂળ કિંમત પર, એટલે કે છાપેલી કિંમત પર શોધવાનું છે. તો તમે 840 પર વળતર શોધાશે, તો તમે જોઈ શકો છો, બરાબર. 840 પર શોધાશે, તો તમે આના છેદ ઉડાડશો તો જવાબ 15 આવશે, બરાબર. 15%. તો જે સાચો જવાબ છે એ 15% આવશે. સાચો જવાબ એ આવશે, બરાબર. તો તમારે 0.934 છે એનું પ્રમાણિત સ્વરૂપ તમારે લખવાનું છે. તો આનું પ્રમાણિત સ્વરૂપ તમે છે એ શૂન્ય કેટલી વખત આવે છે? તો શૂન્ય 7 વખત આવે છે, અને એક દશાંશમાં ફેરવવા માટે શૂન્ય આવશે, એટલે કે કુલ 8 વખત આવશે. આ જે છે, અને બાકી એ 1 કરતાં નાની છે, એટલે કે માઇનસ આવશે. તો સાચું જવાબ સી આવશે, બરાબર. 9.34 × 10⁻8 આવશે. પછી 23 નંબરનું છે 5 -5ab વત્તા 3a² વત્તા 2b² માંથી શું બાદ કરીએ તો એનો વર્ગ વત્તા 2ab વત્તા b² મળે? તો અહીં તમારે બાદબાકી કરવાની છે, અને 23 નંબરમાં તમે બાદબાકી કરશો તો તમને સાચો જવાબ એ મળશે, બરાબર. કારણ કે અહીં બાદબાકી તમે કરશો તો આ જે રકમો આપેલી છે એ બધી માઇનસ થઈ જશે. તો -5ab માંથી તમે -2ab કાઢવાની છે, એટલે કે આ જે નિશાનીઓ છે બધી અહીં માઇનસ થઈ જશે. તો અહીં જવાબ બધા બદલાઈ જશે, એટલે કે જવાબ માઇનસમાં આવશે. તો -7ab આવશે, બરાબર, જે મોટી રકમ હોય તે, અને સરવાળો થશે. સાથે 3ab² માંથી તમે કેટલા કાઢો તો એનો વર્ગ વધે, તો એમાંથી તમે 2ab² છે એ બાદ કરો તો એનો વર્ગ વધે છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ આવશે, બરાબર. અને 2b² છે એમાંથી તમે b² કાઢશો તો b² બાકી રહેશે. તો સાચો જવાબ એ છે. 24 નંબરનું છે 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠબળ કેટલું થાય? તો આનું સૂત્ર મૂકીને તમે ગણતરી કરશો તો 348 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? તો જે આ 25 નંબરનું છે એમાં તમે ગણતરી કરશો તો 50 વિજેતા હોય અને એમને ₹20 ઇનામ મળતું, એટલે કે કુલ ઇનામ ₹1000 છે. જો હવે આ 1000માં 20 ભાગ પાડવાના બદલે 10 જ ભાગ તમે પાડો તો તમે સમજી શકો છો કે દરેકના ભાગે ₹100 આવે છે, એટલે કે 100 × 10. તો સાચો જવાબ ડી આવશે. 26 નંબર તમે 9a² વત્તા 18 ને a વત્તા 2 વડે ભાગતા એનો સહગુણક શું મળશે? તો એનો સહગુણક છે એ 9 મળશે, બરાબર. તો એ જવાબ સાચો છે. સહગુણક એટલે એ સાથે ગુણી શકાય તેવો, બરાબર. તો આ 9 વડે તમે છેદ ઉડી શકે છે, બરાબર. 9 એકા, બરાબર. આમાં બરાબર છે 26 નંબર 9 એ પણ 9 એ આવશે, બરાબર. 9 નહીં આવે, બરાબર છે. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશનો હોય. જો એબી બરાબર 6 સેન્ટીમીટર હોય, એસી બરાબર 10 સેન્ટીમીટર હોય, તો બીસી બરાબર કેટલા હોય? તો અહીં પાયથાગોરસનો જે પ્રમેય છે એ લાગુ પડે છે. તો એબી બરાબર 6નો તમારે વર્ગ કરવાનો છે. 6નો વર્ગ તમે કરશો એટલે 36 થશે. એસી બરાબર 10નો વર્ગ કરવાનો છે, એટલે કે કુલ 100 થશે. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમે 100માંથી 36 માઇનસ થશે, એટલે કે 64 જવાબ આવશે. તો જે 64 છે એ વર્ગ નીકળી જશે તો જવાબ કેટલો આવશે? તો જવાબ કે 8 આવશે. તો સાચો જવાબ આમાં 8 છે. 88 64, બરાબર. 100માંથી તમારે 36 બાદ કરવાના છે, એટલે સાચો જવાબ આમાં 8 આવશે. જીએસટીનું પૂરું નામ શું છે? તો જીએસટી એક ટેક્સ લગાડવા માટેનું છે. તો વસ્તુ અને ઉત્પાદનો પર ટેક્સ લાગે છે, તેનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સી જવાબ સાચો છે. સજાતીય પદો ખૂણા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સજાતીય પદોનો જે વાત છે એમાં સાચો જવાબ કયો હોઈ શકે છે? તો જે 29 નંબરનું છે એમાં સમાન ચાલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદ કહે છે. એક નંબર સાચું છે. તેના સહગુણકો સમાન હોવા જરૂર નથી, તો બીજું ખોટું છે, તો એને સજાતીય ન કહેવાય. ત્રીજું, તેના સહગુણકો સમાન હોવા જરૂરી છે, તો ત્રીજું સાચું છે, બરાબર. તો આમાં 1 અને 3 જવાબ સાચા છે. તો સાચો જવાબ એ આવશે.
તેમાં ચલ અસમાન ના હોય, બરાબર, નહીંતર તો ના બની શકે. તો સાચો જવાબ એ આવશે. 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી હોય? તો અહીં વ્યસ્ત પ્રમાણ આપેલું છે. તો આ તમે 30 નંબરનું જે છે એ 15 ગુણ્યા 16 કરશો તો 240 આવશે. હવે આ 10ને એવા કેટલા વડે ગુણો તો ફરીથી ત્યાં 240 મળે? તો કે 24 વડે. તો વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. પ્રથમ અને ત્રીજું પદ અને બીજું અને ચોથું પદનું ગુણાકાર તમે કરશો એટલે તમારે જવાબ મળી જશે બધાને. તો કે 16 ગુણ્યા 15 કરવાના છે અને અહીં તમારે 10 વડે તમે છેદ ઉડાડશો એટલે તમને જવાબ 24 મળી જશે, બરાબર. એટલે બંનેનો જવાબ સરખો થાય છે તો બરાબર 24 આવશે. 5 દુ 10 ને 5 તરી 15, બરાબર. 2 8 16, તો એ રીતે 8 તરી 24 આવશે, બરાબર. 5 તરી 15, 5 દુ 10, 2 8 16, તો 8 તરી 24, તો વ્યસ્ત પ્રમાણે 24 જવાબ મળશે તમને. ત્યારબાદ 30 નંબરમાં તમે જોઈ શકો છો 16 મીટર ઊંચાઈ આ થઈ ગયું. 31 નંબરમાં જોઈ શકો છો તો અહીં પહેલી એક રેખા છે, પછી 2 રેખાઓ થાય છે, પછી 3 થાય છે અને પછી 4 થાય છે. તો હવે રેખાઓ 5 આવશે, બરાબર. કુલ 5 રેખાઓ આવશે અને પહેલી ઊભી છે, પછી અહીં આડી થાય છે, વળી એની ઊભી રીતે ઊભી થઈ જાય છે અને વળી આડી થાય છે, તો હવે ઊભી થશે. તો આ જે છે એમાં સાચો જવાબ સી આવશે અને 5 રેખાઓ, બરાબર. ત્યારબાદ 32 નંબરનું છે તો આ પણ આકૃતિ છે. એમાં આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિમાં અલગ અલગ ડાયરેક્શન આપેલું છે. તો આ પ્રથમ આકૃતિમાં તમે જોશો જે આડું હતું, આ જે આડી છે એ અહીં ઊભી થાય છે, આ જે ઊભી હતી એ અહીં નીચેથી આડી થાય છે. તો હવે જે આકૃતિ છે અહીં ફરીથી ઊભી થશે, એટલે કે ચોથા નંબરમાં આ રીતનું ઊભું થશે. અને આ ટપકું છે એ ટપકું આ ખૂણેથી આ ખૂણે આવ્યું છે, હવે આ ખૂણે આવ્યું છે, તો હવે આટલે આવશે, બરાબર. તો અહીં તમે જવાબ જોઈ શકો છો કે સાચો જવાબ ડી આવશે, બરાબર. તો સાચો જવાબ ડી છે. ડીમાં થોડું ટપકું નજીક વધારે છે તો થોડું દૂર હોવું જોઈતું પણ ડી સાચું છે, બરાબર. ટપકામાં થોડું મૂકવામાં આડાવડું થયું છે. ગુણાકાર કરો તો 5609 ગુણ્યા 203 કરવાના છે. તો ગુણાકાર એકદમ સહેલો છે. તો આનો ગુણાકાર તમે કરશો તો 11,38,627 આવશે. તો સાચો જવાબ એ છે. પછી આ પણ આકૃતિઓમાં મૂવમેન્ટ બતાવી છે, એટલે કે આકૃતિઓ છે એ અલગ અલગ રીતે પોતાની દિશા બદલે છે. તો આ જે પ્રથમ આકૃતિ છે એ ત્રીજામાં આવી જાય છે અને અહીં જે આકૃતિ છે બીજામાં આવી જાય છે, એટલે કે એની જગ્યા છે એ બદલ કરે છે. તો આ જે આકૃતિઓ જગ્યા બદલે છે એમાં સાચો જવાબ સી છે, બરાબર. તો એક સ્થાન ખસે છે. તો આ જે આકૃતિ બીજા નંબરે હતી ક્યાંય ના હોય ત્યાં આવે તો એની સ્થાન તમે જોઈ શકો છો કે પ્રથમ નંબરે જશે, બરાબર, સૌથી ઉપર. અને બાકી આ રીતે બધી આકૃતિઓ અલગ અલગ ડાયરેક્શનમાં જાય છે. તો એની જે જગ્યા છે, હવે આ આકૃતિ તમે આ જુઓ, આ અહીં નીચે છે, પછી અહીં વચ્ચે આવશે, હવે અહીં ઉપર આવશે, હવે ઉપર છે તો સૌથી નીચે આવશે, બરાબર. તો આમાં સાચો જવાબ સી છે. ત્રણેય આકૃતિમાં એવું થાય છે. તો આ ડાયરેક્શન તમે ઓળખશો એટલે ખબર પડી જશે. સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? તો આમાં ડાબી જમણી બાજુ બદલાશે, બાકી કાંઈ ફરક પડશે નહીં. તો જે સાચો જવાબ છે એ આમાં ડી આવશે, બરાબર. નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. તો 5નો વર્ગ 25 અને 25ને ફરીથી તમે 5 વડે ગુણશો એટલે કે 125. એ રીતે 3નો વર્ગ 9, 9ને ફરીથી તમે 3 વડે ગુણશો એટલે કે 27. તો આ રીતે તમારે સરખા સંબંધના આધારે 27 જવાબ આવશે. પછી અહીં મેથ્સ સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? તો આ મેથ્સ શબ્દો આપેલો છે. તો એમને તમારે સમતલ અરીસામાં જોશો તો ડાબી અને જમણી બાજુ બદલાશે, બાકી કાંઈ ફરક પડશે નહીં. તો ડાબી જમણીમાં એમ એ ટી એચમાં કોઈ ફરક પડશે નહીં, માત્ર એસ છે એ બદલાશે. તો આમાં જે સાચો જવાબ છે એ સી આવશે, બરાબર. તો એસ છે એ એની ડાબી ને જમણી આમ લખેલો છે, એની જગ્યાએ આમ સામે લખાઈ જશે, બરાબર. આની આ ડાબી ને જમણી બદલાશે એટલે સી જવાબ સાચો છે. ત્યારબાદ જો તમારું મોં સૂર્યની ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તો તમે સૂર્ય સામે મોઢું રાખીને ઊભા હો તો તમે જાણો છો બધા તમારું મોં ડાબા હાથ તરફ હશે, એટલે કે સૂરજ આ બાજુ ઉગે છે અને તમારું મોઢું એ બાજુ હોય, બરાબર. તમે ત્યાં ઊભા હો તો સૂર્યની ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા અહીં ઉપર હશે. તમે અહીં ઊભા છો તો ડાબા હાથે હશે, બરાબર. એકદમ સહેલું છે. આપેલા પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ એટલે ટપકાવાળી લાઈન મુજબ કાપતો કેવો આકાર જોવા મળશે? તો એને વચ્ચેથી તમે જ્યાં રેખાઓ દોરેલી છે, તૂટક રેખા ટપકા, ત્યાંથી કાપશો તો કેવો દેખાશે? તમે એને કાપીને જોશો તો લંબચોરસ દેખાશે. તો એ જવાબ સાચો છે. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા ગુણાકાર છે, બરાબર. તો આમાં જે છે એ તો અહીં 5 પાસેની સંખ્યાનો ગુણાકાર આપેલો છે. તો 1 દુ 2, 2 દુ 4, 4, 2 ચોક 8, 8 ચોક 32. હવે 32 8 તમારે ગુણાકાર કરવાનો છે. તો 32 ગુણ્યા તમે 8 કરશો તો 256 જવાબ આવશે, બરાબર. તો સાચો જવાબ સી છે. 32 ગુણ્યા 8 કરવાના છે, બરાબર. એકદમ સહેલો છે.
ત્યારબાદ 41 નંબરનું તમે જોઈ શકો છો, બાળકોના શ્યામ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો ખમ્મા તો ઘણી જગ્યાએ બેન વાપરતી હોય છે, ખમ્મા પણ સાચો છે. અને આ ઓવારણા છે એ હાથથી લેવાય છે. તો એક વખત અહીં પાલનપુરમાં પ્રોગ્રામ હતું, તો ત્યાં આ ઓવારણા લેવામાં આવ્યા હતા મહિલાઓ દ્વારા, આપણા વડાપ્રધાનના. તો શ્યામ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દો વારંવાર સરી પડે છે? તો આમાં તમે બધા જાણો છો, ખમ્મા આવશે, બરાબર. અને એક્શન આવે તો એમાં ઓવારણા આવશે, એ હાથથી લેવામાં આવે છે. કવિન્દ્રની સાચી સંધિ જણાવો. 42 નંબરમાં જે સાચી સંધિ તમારે છે એ 42 નંબરમાં 42 નંબરમાં સી આવશે, બરાબર. કવિ વત્તા ઇન્દ્ર, તો આમાં બે રસ્વ આવશે, એટલે કે ઈ નાની આવશે, એટલા માટે સી આવશે. 43 નંબર છે, શ્રોતા શબ્દ का बहुवचन क्या होता है? तो જે શ્રોતા શબ્દ છે એનું बहुवचन श्रोतागण થશે, બાકીના બધા ખોટા છે. बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती, वाक्य में रेखांकित शब्द प्रार्थना संज्ञा का कौन सा प्रकार है? तो આ પ્રાર્થના છે એમાં શ્રદ્ધાનો ભાવ છે, પૂજાનો ભાવ છે, તો એ ભાવવાચક સંજ્ઞા આવશે. सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? तो આ મુહાવરો છે, તો એનો સાચો અર્થ થશે ઈર્ષ્યા હોના. हार की जीत एक प्रकार की कौन सा है? तो एक प्रकारની આ हार की जीत છે એ કહાની હોય છે, અને કવિનું નામ પણ સારું છે, તો हार की जीत कहानी છે, बराबर. निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव कौन सा प्रकार है? तो આમાં જે રામ કે સાથ લક્ષ્મણ, એટલે કે રામની સાથે, તો ની સાથે અવયવ આપેલો છે, તો આ એક પ્રકારનો અવયવ છે જે જોડાણ કરે છે વાક્યમાં. તો એમાં સાચો જવાબ સમુચ્ચય બોધક અવયવ આવશે, એટલે કે જે રામ અને લક્ષ્મણ છે એને જોડવા માટે કરે છે, એટલે કે સમુચ્ચય આવશે. નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વમાન શક્ય નથી? તો ગમે તેવા સાધનો તમે મૂકો તો ભૂકંપને અનુમાન આગાહી કરી શકતા નથી, બાકી બધા સાચા છે. સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો આ ગેલેરી છે, એમાં માત્ર છે એ ઊંધી માત્રા આવે છે, એટલે કે ઓફિસમાં જે માત્રા આવે, અંગ્રેજી શબ્દો બધી આવે, અને સમૃદ્ધિમાં રસોઈ આવે છે, કેન્ટીનમાં પણ ઊંધી માત્રા આવશે, તો એ રકાર માત્રા આવે, એટલે આ 3 ખોટા છે, તો સાચો જવાબ ડી છે, પ્રતીતિ. 17 અક્ષરની કાવ્યકૃતિ કઈ છે? તો 5 7 5 5 10 ને 7 17, અને અક્ષર પૂછ્યા છે, તો આયકુ આવશે. સોનેટમાં 14 લીટી હોય છે, બરાબર, તો આયકુ સાચું છે. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો આમાં સંધિ સિંધુ ઉર્મી છે, એમાં સિંધુ ઉર્મી ખોટું છે, એમાં રસોઈ આવે છે, રસવ. પુત્ર શણા છે, એમાં પુત્ર એષણા આવે છે, એ આવે છે, એટલે બી પણ ખોટું છે. વિષમમાં સસલાનું સ આવે છે, એટલે વિષમ પણ ખોટી છે. શરદ પ્રકોપ, તો એમાં શરદ સાચું છે, અને પ્રકોપ પણ સાચું છે, પરંતુ આ જોડણી લખવામાં ભૂલ થઈ છે, બરાબર. પ્રશ્ન રદ થવો જોઈએ, પણ કોઈ રદ કરશે નહીં. સાચો જવાબ 51માં સી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દની દૃષ્ટિએ સાચી જોડ કઈ છે? તો બધામાં તમે જોશો, અડધું ડાયું અડધું ગાંડું એને દાઘા રીંગું કહેવાય. બાકી પાંદડામાંથી આવતો અવાજને મરમર કહેવાય. મુખેથી વગાડવાનું વાજુ એને મૃદંગ ના કહેવાય, એ તો હાથથી વાગે મૃદંગ એટલે ઢોલ. ધીમે ધીમે ચંપી કરવી એ પણ ખોટું છે, આગ લગાડવી. દખ્યા, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો, તો દખ્યા, ધોમ દખ્યા, તો દખ્યા એટલે ગુસ્સે થવું. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, તો 10 કે 12, તો દ્વંદ્વ સમાસ છે. સંવાદિતાનું સમાનાર્થી જણાવો, તો સંવાદિતા એટલે હા એક રાગ, તો એક રાગ, બરાબર, બાકી બધા અલગ પડે છે. તાંબાની ત્રાસક, તરભાણું યુગ, તો સાચો જવાબ યુગ ખાલી જગ્યા પૂરો, તો તરભાણું આવશે. તાંબાની ત્રાસક, તરભાણું. સ્વસ્તિક એટલે સાથીઓ, તપેલું તમે જાણો છો બધા, તપેલું ના આવે ત્રાસક આવી ગઈ છે. આસમાની રંગ એનો નથી પૂછ્યો, બરાબર. તરભાણું એટલે જમવું. 57 નંબરમાં છે, 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા, તો અહીં રૂઢિપ્રયોગ આપેલો છે, તો તડકા છાંયડા જોવા એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો, તો ગુજરાતની રાજધાની કેપિટલ ગાંધીનગર છે, તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે, તો સાચો જવાબ બી છે. 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 ને એક ઉમેરેલો છે, એટલે કે 37. હવે 7નો વર્ગ 49, અને ફરીથી એક ઉમેરેલો આવશે, તો 8નો 64 ને એક ઉમેરેલો, એટલે કે 65 આવશે. એક ઉમેરાય છે, બરાબર. એ બીજા અને ચોથા પદમાં ઉમેરાય છે, બધે નથી ઉમેરાતું. નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? તો આ બધા જંગલી પ્રાણીઓ છે, અને ગાય પાલતું છે, બરાબર, તો સાચો જવાબ બી આવશે. હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, ત્યારબાદ હું જમણી બાજુ વળી, તો પૂર્વ દિશામાં મોં રાખે છે, અને ત્યાંથી 10 મીટર ચાલે છે. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, તો આ જે પૂર્વ દિશા છે ત્યાંથી આને ચાલવાનું છે, અને છેલ્લે 5 મીટર દિશા તરફ ચાલું છું, અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું, તો પાછો વળી અહીં હતો ત્યાં જ આવે છે, એટલે તમે જોઈ શકો છો. ડાબી બાજુ વળે એટલે આ બાજુ વળશે 10 મીટર, વળી પૂર્વમાં 5 મીટર, વળી પૂર્વમાં 5 મીટર ચાલશે, અને ફરીથી જમણી બાજુ અહીં ચાલે છે, તો આ બાજુ દિશા કઈ છે? તો એ બાજુ દિશા તમે જાણો છો, પશ્ચિમ છે, બરાબર. ઉપર ઉત્તર છે, નીચે દક્ષિણ છે, આ બાજુ પૂર્વ, અને સામે પૂર્વની એકદમ સામે આવી ગયો છે, તો સાચો જવાબ પશ્ચિમ આવશે. 62 નંબરનો, એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને 7 4 1 2 8 તથા એક્સેલને 9 3 5 9 6 વડે દર્શાવવામાં આવતા, તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? તો અહીં તમે એ માટે જોઈ શકો છો કે 4 છે, બરાબર, એ આપેલો છે, એના માટે 4 છે. તો એ રીતે ટી છે, તો ટી માટે અહીં તમે 8 જોઈ શકો છો. તો એક 4 વાળો જો અને એક 8 વાળો જો, તો બધામાં સરખા છે. 62 નંબરમાં તમે એમાં સી છે, સી જોવાની જરૂર નથી, ઈ ચેક કરી લો, તો ઈ માટે ચોથા નંબરે તમે જોશો 9 આવશે, બરાબર, તો ચોથા નંબરે 9 આમાં જ છે, બીમાં.
તો સાચો જવાબ બી આવશે. આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું હશે? તો અહીં રીંગણનું વજન પૂછ્યું છે. તો આપણે આ રીંગણનું વજન, એક રીંગણનું 250 ગ્રામ હોય તો 5 રીંગણનું ગ્રામ વજન કુલ છે 1200 ગ્રામ થશે, બરાબર, 1250 ગ્રામ. તો અહીં રીંગણનું વજન પૂછ્યું તો 1250 ગ્રામ સાચું છે, બરાબર. અને આ ત્રાજવાનું વજન તમે જુઓ તો 1 કિલોગ્રામ ને 500 ગ્રામ છે. તો ત્રાજવાના વજન પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીં 1500 ગ્રામ આવી શકે છે, બરાબર. ત્રાજવું સરખું કરવાનું તો 1500 ગ્રામ આવે, બાકી આમાં રીંગણનું પૂછ્યું છે તો રીંગણ 250 ગ્રામનું એક રીંગણ તમે છે તો 5 રીંગણ કેટલા થશે? તો 1250 ગ્રામના થશે, બરાબર. તો સાચો જવાબ એ છે. સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે, એ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો જે બાકી કેક રહી છે એનું વજન 750 ગ્રામ હોય તો એક ભાગનું વજન, તો આખી કેકનું વજન કેટલા ગ્રામ થશે? તો આ કેકના 4 સરખા ભાગ કરવાના છે તો હજુ 250 થઈ શકે તેમ છે. તો આખી કેકનું વજન 1000 ગ્રામ થશે. તો આમાં સાચો જવાબ બી છે, બરાબર. 1000 ગ્રામના 4 સરખા ભાગ કરો, એ અંદર જવાબ આપેલા જ છે, તમારે ક્યાં શોધવા જવાનું નહીં. એટલે 250 એટલે 250 ગ્રામના 4 ભાગ થશે, એમાંથી એક ભાગ બીજાને આપે અને પાછળ 750 ગ્રામ વધે, એટલે જવાબ 1000 ગ્રામ આવશે. 5 ખોખાઓ એબીસીડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લા બોક્સ ઈને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે. એટલે કે આ બોક્સ જે આપેલું છે એને અહીંથી ખસેડી લેવામાં આવે છે, એટલે કે ઉપર મૂકી દેવામાં આવે છે. જો આ રીતે આ પ્રક્રિયા વધુ 2 વાર તો આ ડી પણ ઉપર જશે અને સી પણ ઉપર જશે. તો આ બી જવાબ સાચો છે. તમે જોઈ શકો છો કે સાચો જવાબ કયો આવશે? તો કે બી આવશે. પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? તો આ પ્રશ્નાર્થ અહીં આપેલો છે, ત્યાં તમારે જવાબ મૂકવાનો છે. તો આ સામસામે અહીં 5 ને 2 7, 4 ને 2 અહીં ઉપર સામસામે ગુણાકાર કરેલા છે, 4 ને 2 6, તો બધામાં એવું થાય છે. 8 ને 4 12, 10 ને 4 14, તો 12 ને 6 18, 15 ને 6 21, તો સાચો જવાબ 6 આવશે, એટલે કે સી આવશે. નીચે આપેલ આકૃતિ તેની ધરી પ્રમાણે 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ બનશે? તો ઉપર આકૃતિ આપેલી છે એને તમારે અહીં ફેરવવાની છે. તો આ જે આડી આકૃતિ આપેલી છે એને 90 અંશના ઘડિયાળમાં આકૃતિ કુલ 4 વખત ફરે, બરાબર. 3 વાગે અત્યારે છે તો 6 વાગ્યા સુધી જશે. 3 થી 6 તમે જોશો તો જવાબ સાચો ડી આવશે. તો ડી સાચો જવાબ છે. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવ થાય છે? તો પ્રજીવ જવાબ સાચો છે, બરાબર. પ્રજીવથી ફેલાય છે. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? તો પેટ્રોલિયમ રંગ બનાવવા માટે, રંગ એટલે કે પેઇન્ટ બનાવવા માટે પેરાફિન મેણ ઉપયોગી છે. સ્ટ્રીમને કાગળ સાથે ઘસી તેના કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. તો આ ઘટના કયા પ્રકારનું બળનું ઉદાહરણ છે? તો સ્થિત વિદ્યુત બળ આવશે, બરાબર. એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મુક્ત તેના કેટલા પ્રતિબિંબ મળે? સરખા અંતરે છે, એટલે કે અસંખ્ય મળશે. 72 નંબરમાં નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ એન્ટીબાયોટિક છે. આ બાકીના બધા એન્ટીબાયોટિક નથી, બરાબર. આપણા બોડી વિરુદ્ધ કાર્ય નથી કરતા. તો દહન પ્રક્રિયા દરમિયાન કયા ઉષ્મા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? દહન એટલે આગ લગાડવી, બરાબર. તો પ્રકાશ અને ઉષ્મા બંને સાચા છે. તો આમાં સાચો જવાબ એ અને બી બંને આવશે, બરાબર. તો ડી જવાબ આવશે, ડી સાચો છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન આવશે. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? અલિંગી પ્રજનન કયું છે? તો ઈસ્ટ આવશે. ઈસ્ટ. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો જે ધ્વનિ છે એ શૂન્ય અવકાશમાં આગળ વધી શકતો નથી. બાકી પાણી, ઘન, હવા આ બધામાંથી એનો અવાજ આવે છે, પણ શૂન્ય અવકાશમાં આગળ ન જઈ શકે. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવામાં આવે છે? તો આંખની આગળનો જે ભાગ હોય એ કોર્નિયા તરીકે ઓળખાય છે. કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારમાંથી સંસ્થાના માલિક બન્યા? તો એમને દીવાની બધી સત્તાઓ છે એ બક્સરના યુદ્ધમાં આપવામાં આવી હતી. અને પ્લાસીનું યુદ્ધ હતું એમાં એ વિજેતા બનવાથી બંગાળ પર એમને રાજ આવ્યું હતું, પણ તે વખતે મીર કાસિમને એ બધા રાજ કરતા હતા, એટલે કે સંપૂર્ણ રાજ નહોતું આવ્યું. તો બક્સરનું યુદ્ધ સાચું છે. વ્યક્તિગત સત્યાગ્રહ તરફ ગાંધીજી કોની પસંદગી કરી? તો સાચો જવાબ વિનોબા ભાવે આવશે. 80 નંબરમાં ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. તો આ વિધાન કોણે કર્યું? તો મહાત્મા ગાંધી. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો મંગલ પાંડે જે છે યુશનની હત્યા કરી હતી. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો પૃથ્વી પર 2.42 હતું ને અત્યારે 3% આસપાસ છે, તો 2.7% સાચું છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? તો આપણા ભારતમાં જે ચૂંટણી લોકશાહી ચાલે છે પ્રજાસત્તાક રાષ્ટ્ર. જાહેર હિતની અરજી અંગેની કઈ બાબત ખોટી છે? તો જે જાહેર હિતની અરજી છે તો 84 નંબરમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં, તો પહેલ કરીને અરજી કરી શકે છે. વ્યક્તિ વતી ગમે તે સંસ્થા અરજી કરી શકે છે, એટલે એ સાચું છે. 85 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો નથી? તો રહેતો હતો, બરાબર. તો સંથાલ આદિવાસીનો સમુદાય રહે છે. તો બી સાચું છે. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું શહેર કયું છે? તો અમદાવાદ કાપડ માટે જાણીતું છે. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે? તો બાજરી માટે રેતાળ જમીન અનુકૂળ છે. કાળી કપાસ માટે. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી? તો બંધારણ જ્યારે બન્યું ત્યારે 21 વર્ષ હતું અને ત્યારબાદ એ ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. તો સાચો જવાબ 21 વર્ષ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો એના માટે મહાભિયોગની પ્રક્રિયા લાગે છે અને રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો ગુજરાતમાં.
રેડ બોક્સ ઇઝ તો ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ ડિગ્રી આપેલી છે તો સ્મોલર આવશે, ER ધેન આવશે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર્સ તો બધાથી અલગ પડતો શબ્દ હોય તો આ ટાઈની છે અલગ છે. જાયન્ટ એટલે વિશાળ, બિગ એટલે મોટું અને હ્યુજ એટલે પણ વિશાળ, તો ટાઈની એટલે નાનું સૂક્ષ્મ. આશા સિંગ્સ અ સોંગ તો ક્વેશ્ચન ટેગ આપેલું છે તો ડઝન્ટ સી આવશે. વિઝિટેડ ધ સાયન્સ ફેર અહીં સમય પૂછેલો છે તો વેન વિઝિટેડ ધ સાયન્સ ફેર તો વેનવાળા પ્રશ્નો જે છે એ પ્રશ્નાર્થ સમય બતાવવા માટે રજૂ થાય છે તો વેન આવશે. કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ તો આઈસ્ક્રીમના જે કપ છે એને ગણી શકાય છે તો આવું મેની આવશે. આર ઇન ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ તો સાચી રીતે જે વાક્ય આપેલા છે એને તમારે ગોઠવવાના છે. તો આમાં સૌ પ્રથમ વાક્ય અ કેપ સેલર સેલ્સ મેની કપ્સ ડ્યુરિંગ ધ ડે તો ત્રીજું સાચું છે. પછી એટલે કે એણે ઘણા બધા કપ દિવસ દરમિયાન વેચ્યા હતા. પછી હી ડ્રાઈડ એન્ડ થર્સ્ટી એટલે કે એ થાક્યો અને તરસ્યો થયો. પછી એટલે કે ત્રીજું પછી ચોથું પછી પ્રથમ નંબરનું હી વોન્ટ સમ રેસ્ટ તે થોડો આરામ ઈચ્છતો હતો અને હી પુટ હિઝ બેક ડાઉન એન્ડ સેટ અંડર ધ ટ્રી એણે એનું થેલો હતો એ નીચે મૂક્યો અને ઝાડ નીચે બેઠો તો ડી જવાબ સાચો છે. આમાં તમારે સાચો સ્પેલિંગ શોધવાનો છે તો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ પહેલું સ્પેલિંગ સાચો છે SE આવશે, બાકીના બધા સ્પેલિંગ ખોટા છે. પિંકી આઈ એમ હંગ્રી મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ મમ્મી તો બિસ્કિટની જરૂર હતી તો એની મમ્મી કહે છે હિયર ઇટ ઇઝ અહીં જ છે કે લઈ લે બરાબર. મમતા ઇઝ અ ક્લેવર ગર્લ ધેરફોર શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ એ હોશિયાર છે તેથી બરાબર. મિકી સ્લેપ્ડ જમ્બો એટલે કે એને લાફો માર્યો તો વાય ડીડ મિકી સ્લેપ જમ્બો તો ડીડ જોડે મૂળરૂપ આવે એટલે કે ઈડી નહીં આવે તો સી સાચો છે બરાબર. પંચમઢી જીવારાના આરક્ષિત ક્ષેત્રોનું સ્થાનિક પ્રાણી છે તો પંચમઢીમાં તમે મધ્યપ્રદેશમાં આવેલું છે અને ત્યાં ઉડતી ખિસકોલી ખૂબ જોવા મળે છે. વિદ્યુતનું સુવાહક કોણ છે એટલે કે વિદ્યુત જેમાંથી પસાર થતું એવું તો કે પાણીમાં કરંટ ઝડપી આવે બાકી ના આવે. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી તો માટી નથી વપરાતી બરાબર કારણ કે ટકાઉ નથી. નીચેની પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન એટલે કે કૂતરા માટે શ્રાવ્ય છે તો એમાં 25 હર્ટ્ઝ આવશે. 25 કરતાં ઓછો મનુષ્ય નથી સાંભળી કીધું 20 કરતાં ઓછો બરાબર. આમાં 25 આમાં ડી આવશે જવાબ બરાબર. ડી એ નહીં આવે પરંતુ ડી આવશે 21 હર્ટ્ઝ બરાબર કિલો હર્ટ્ઝ. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલ ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે આ 16 બરાબર 16 આવશે. ખેતરમાં નીંદણને દૂર કરવાને જમીનને પોચી કરવા માટે વપરાય છે તો 106 નંબરમાં ખરપીઓ બરાબર. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે એટલે કે વિશ્વનું જે તાપમાન વધી રહ્યું છે એનું મુખ્ય કારણ તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે તો ડાયાબિટીસ જે છે એ ખાંડના કારણે વધારે થાય છે એટલે કે આ ઇન્સ્યુલિન છે તેના સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યા શું છે તો એ સંખ્યા માપીએ તો એના માટે આવૃત્તિ આવે છે. સમતલ અરીસું પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે તો આપાત કોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ છે એ શૂન્ય થશે તો એ અને બી બંને સાચા છે એટલે કે 1 અને 2 બંને સાચા છે તો એ જવાબ આવશે બરાબર. બાકીનું ચોથું ખોટું લખેલું છે પર્યાવરણ કોણ ના આવે બરાબર. નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થ નિશાની કરી છે. ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો તો અહીં 3નો વર્ગ આપેલો છે 9, અહીં 13નો 169, પછી અહીં 23નો 569 છે, પછી 33નો 1089 છે. હવે 43નો વર્ગ તમારે કરવાનો છે 111મા નંબરમાં તો તમે 43 × 43 કરશો તો 1849 તો એ જવાબ સાચો છે બરાબર 43 × 43. નીચે આપેલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને છે તો આ શબ્દો આડાઅવળા આપેલા છે એને તમારે આલ્ફાબેટ એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના છે તો એ મેર સાચો છે AIMR આવશે. નીચે આપેલા પ્રશ્ન નંબર 113 અને 14માં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો તો અહીં ગ માટે 1 આપેલા છે, મ માટે 2, ન માટે 3. એ રીતે ગમન જ્વર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય છે તો ગ એટલે 1, પછી મ એટલે 2, 1 ને 2 3, પછી ન એટલે 3, 3 ને 3 6, જ એટલે 4, 6 ને 4 10, પછી વ 15 અને ર 15 ને 6 21 તો આ બધાનો સરવાળો કરવાનો છે આટલાથી લઈને આટલા સુધી તો 21 જવાબ આવશે. સરસવ શબ્દ માટે સાચું શું છે તો સ માટે 7 છે, ર માટે 6 છે, ફરીથી સ માટે 7 છે તો 7 6 7 જેમાં આવે તે 7 6 7. 14માં એ આવશે બરાબર. બાદબાકી કરવાની છે તમારે 115 નંબરમાં તો બાદબાકી સહેલી છે 55,487 બાદબાકી સીધી કરી દો 55,487 14માંથી 7 જાય એટલે 7 વધે. ત્યારબાદ ભાગાકાર કરવાનો છે 3,321 ભાગ્યા 27 તો 116 નંબરનું છે તમે ભાગાકાર કરશો તો 123. આપેલા આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો અહીં ત્રિકોણ તમારે ગણવાના છે તો તમે જોઈ શકો છો આ 1 છે, 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5, આ 6,
પછી આ મોટો એક તમે જોઈ શકો છો 7, પછી એક આ મોટો જોઈ શકો છો 8, પછી તમે આ ત્રિકોણ જોઈ શકો છો 9, પછી તમે આ ત્રિકોણ પણ જોઈ શકો છો એટલે કે 10, પછી આ મોટો જોઈ શકો છો 11, પછી આ પણ જોઈ શકો છો 12, પછી આ રીતે તમે ઊભા પણ જોઈ શકો છો અહીં આ 13, અહીં પણ તમે જોઈ શકો છો 14, આ તો 14 ઉપર હોઈ શકે છે બરાબર. તો સાચો જવાબ 16 છે. 16 ને 14 ફરીથી એક વખત ગણી ટ્રાય કરી શકો છો. 16 જવાબ છે બરાબર. શું જુદું પડે છે દૂધ, ઘી, પનીર અને માખણ? આ ચારેયમાંથી તમારે અલગ કરવાનું છે. તો આ બધી ઘી, પનીર, માખણ દૂધની બનાવટો છે અને દૂધ અલગ પડે છે. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં 3 કુલ કેટલી વાર આવશે? તો 3 તમારે શોધવાના છે, 3ની ગણતરી કરવી પડે. તો 1 થી 100માં 3, 13, 23 એમ 3 10 વખત આવશે અને પછી 30ની લાઈન છે 30, 31, 32 એમાં 10 વખત આવશે. તો કુલ જવાબ આવશે 20 બરાબર. 51 વિદ્યાર્થીઓના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રા નામ 21મા ક્રમે છે. તો છેલ્લેથી એનો ક્રમ કયો હશે? તો મૈત્રા 51 નંબરે બરાબર. અને એનો 51 વિદ્યાર્થી વર્ગમાં હાજરીપત્રક મૈત્રા નામ 21મા ક્રમે છે બરાબર. તો એની આગળ 20 છે. તો હવે આપણે મૈત્રાનો ક્રમ પાછળથી શોધવાનો છે એટલે કે છેલ્લેથી મૈત્રા કયા નંબરે છે. તો 1માંથી 0 જાય એટલે 1 અને 5માંથી 2 જાય એટલે 3. તો 31 નંબર આવશે બરાબર. તો સાચો જવાબ 31 છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. લાઇક કરવામાં જરાય કંજૂસાઈ કરતા નહીં. આપણા મિત્રો જોડે પણ શેર કરતા રહેજો અને તમારે જરૂરી છે એવા ઉપયોગી પેપર સોલ્યુશન છે. પછી શિક્ષણના વિડીયો બધા ધોરણના મળી રહેશે. તો આપ સૌનો ફરી એક વખત આભાર. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. ઓલ ધ બેસ્ટ. બીજું આ પેપર બહુ ટફ લાગે છે એટલે મેરિટ છે 80ની ઉપર 1-2 ગુણ રહે તો, બાકી 80 ઉપર વધારે નહીં જાય આ વખતે 100% છે.